કુળદેવી કરણી કરને સહાય સ્મરણ કરતા મા સાદયા પૂજે આઈ વરદાડી વીંજબા યાદ કરતા માવજે માયાદ શક્તિ આવડ્યા માં ચિંતા વિઘન વિનાશન માં તું કમલાસની હે બિસહથી હંસવાહિને માતા દુર્ગા તું મોહે દે હો સુમા માં બિસહતી હે માં હંસવાહિની માતા દુર્ગા મોહે દે હુસુમા પણ મોઢે બોલું માં અરે રે મને હાચે નાનપણ સાંભરે પછી મોટપની મજા અરે રે જોને કડવી રાગે કાગડા પણ મોટપની મજા અરે રે જોન કડવી લાગે કાગડા સ્વર્ગથી સોહામણું અમણે અહીં માનવ ને મૃત્યુ લોક પણ બે ત્રણ વાતો દોયલી એક જરા એક મરણ અને એક વિયોગ કવિઓએ આ મૃત્યુલોકને સ્વર્ગથી પણ સારું કીધું છે એમાં બે ત્રણ વાતો દોયલી છે એક જરા એક મરણ અને એક વિયોગ મા તત્વ એવું એક તત્વ જે આંગણામાંથી ચૂકવાતા ઓઘાતા એમના પરિવારમાંથી મેરખીભાઈ અને ભરતભાઈ એમને એમના માતુશ્રી ગુમાવ્યા છે
વાલીબાઈ બહેનના આ એક દીવાના અવસરે એને શ્રદ્ધાંજલિના પુષ્પો અર્પણ કરવા માટે ભનુભાઈ, હું છું, મેરુ ભગત છે, બીજા જે કાંઈ સ્નેહીઓ આવ્યા છે, સ્નેહના તાતણે અમે બધા અહીંયા આવ્યા છે, મેરખીભાઈ, ભરતભાઈ અને ભોગા હતાના આંગણામાં. તમે પણ તમારી ફરજના ભાગરૂપે બધા આવ્યા છો. અહીં અમારે પરબની ઝૂંપડી પૂજી ગેલારામ બાપુ, સતદેવીદાસ, અમૃતદેવીદાસના નારા લાગે. પરબની પીરાઈ, પરબની પરંપરા આપ બધા જાણો છો. આ આંગણું, આ ગામ સેવાદાસ બાપા હોય તોય ભલે, જયરામદાસ બાપા હોય તોય ભલે, એવા સંતોના સાનિધ્યમાં આપ બધા એના વાતાવરણમાં રહ્યા છો. આપ બધા એમાં ભીંજાણા છો. એ આંગણામાં હમણાં જ મુના બાપુ પણ એમની ફરજ હાજરી પુરાવી અને ગયા. અમારે ખંભાળિયાથી અમારો ગઢવી ડાયરો ગાંગાત અને વર્ષોના જેમના સંબંધો છે, રાણસીભાઈ બધા મહેમાનો જામજોધપુરથી, જામનગરથી બધા પધાર્યા છે. હું પણ એક સ્નેહના આ અવસરમાં મારી ફરજના ભાગરૂપે આવ્યો છું. અહીં કોઈ કલાકાર તરીકે અમે કોઈ આવ્યા નથી. એટલે જે કાંઈ આજના દીવાના અવસરે ભગવતી અમને હુજાડશે અને આ પ્રસંગે જે હું બોલાય છે એવા અમારા પુષ્પો છે એ અમે ચડાવવાનો પ્રયાસ કરીશું. કવિ કાગ બાપુએ ઘણા બધા દુઆ છે એ માના લખ્યા છે. મોટા કરીને માં તારા ખોડેથી કહતા કર્યા, હવે કરીને બાળક પાછો તારો ખોડો ખેલવવા કાગડા. અરે મળી નહીં હરીને માં, તેથી પરમેહર પશુ થયો, પણ મળી દેવકી જહોદા તો ઈ કાન કહેવાનો કાગડા. પધારો બાપુ, પધારો. નરવાઈ મંદિર સુધી બાપુ પધાર્યા છે. ભગવત બાપુ પધારો. જનની કેરું જોર રાઘવને રેતું સદા, તેથી માને ન કરી મોર, એને કર્યો પિતાને કાગડા. માનું જોર રામના જીવનમાં એટલું રહેલું છે, એટલે એને મોર છે ને એ બાપને કર્યો છે, માને નથી કર્યા. માં છે. 108 વર્ષે વિદાય થાય તોય ભલે, 118 વર્ષે વિદાય થાય તોય ભલે, કે 18 વર્ષનો દીકરો મૂકી અને જગતમાંથી વિદાય થાય તો ભલે, પણ માં તત્વ જે છે એની તોલે આ દુનિયામાં બીજું કોઈ તત્વ આવી ન શકે. ટાકણે ઘાટ ગળાય નહીં, એનો ત્રાજવે તોલ તોડાય નહીં. આ દુનિયામાં બધું મૂલવાય, પણ માના હૈયાને મૂલવાય નહીં. તમે બધાનું મૂલ્યાંકન કરી શકો, બધાને તોલી શકો, બધાના તમારાથી જેટલો જોગ થતો એટલો જોગ તમે કરી શકો, પણ માના હૈયાને મૂલવી હકે એવું છાબડું હજી આ દુનિયાના ચોકમાં, જગતના ચોકમાં આવ્યું નથી. પછી વિછણ ભલે ન હોય, એક નાનું ઝેરી જંતુ આ જગતનું પોતાના બચલા હાટું છે અને પોતાની કાયા ખફા કરી નાખે. આ કયું તત્વ હોય છે માનું? પછી માં ગમે એ હોય, આ જગતના ચોકમાં આ જીવ માં અને બાપના ઋણમાંથી કોઈ દી મુક્ત જ નથી થતો. 100 વાના રાખો, ગમે તાર તમે તમારા મા બાપને હું તમે હાચવીએ, એના ઋણમાંથી મુક્ત ન થઈ શકીએ. હાચવીએ તોય ન થાય. ન હાચવીએ તો શું કરવું પડે એ તો કલ્પના કરો. જે મને તમને જન્મ દીધો છે, 2 વેણકીએ કદાચ 2 ઠપકા મારે, અરે 2 બુહટું મારે, એને બધો અધિકાર છે. મારા ને તમારા સર્જન કરતા ઈ છે. ઈ ધારે તો જગતમાં જીવાડી શકે ને કાલે કદાચ એની ઈચ્છા ન હોય ને તો મને તમને મારી પણ હગે એવડી બધી છૂટ માં અને બાપને આ દુનિયામાં મળી છે. કારણ કે એના થકી આપણે છે. આપણે ક્યાં કોઈ અરજીઓ કર્યું હતું? પિટિશન કઈ કોઈ અરજી જ નહોતી કર્યું ભાઈ અમારે દુનિયામાં આવવું તો અમારી કંઈક વ્યવસ્થા કરો એમ. અખિલ બ્રહ્માંડના માલિકે આપણી પેલા 20 વર્ષ પેલા એક તત્વને મૂકી દીધું દુનિયામાં. આપણો જન્મ થાય એ પેલા 20 વર્ષ પેલા એક તત્વ જગતના ચોકમાં આવી જાય છે. મારે તમારી પેલા 20 વર્ષમાં આ દુનિયામાં એ તત્વ આવે છે. એની કુખેથી હું તમે આ દુનિયાના ચોકમાં જન્મ લઈ શકીએ છીએ. જન્મનો એક જ રસ્તો છે ગેલારામ બાપુ, માં. મરણના 1000 માર્ગો, હજારો માર્ગેથી માણસના મરણ થઈ શકે. જન્મનો એક જ રસ્તો.
માવીણ મલકમાં આવ્યું ન અવાય, બાકી જગતમાંથી જવાય દરેક રસ્તે દેવરા. માવીણ તમે આવી ન શકો, વિજ્ઞાન ગમે એટલું પહોંચ્યું હોય, વિજ્ઞાન આજે ન્યા પહોંચ્યું છે કે બાપ વગર પણ શક્ય છે, પણ હજી દુનિયામાં એવી કોઈ સંશોધન થયું નથી કે માના કુખ વગર આ જગતના ચોકમાં જીવને કોઈ જન્મ આપી શકે. એ માં તત્વ, એ માં છે. અમારા બોટાદકરની એક કડી છે કે મીઠા મધુ ને મીઠા મેવલારેલો, એથી મીઠી છે મોરી માત રે આ જનની, એ જોડ સખી નહીં મળે રેલો. આ દુનિયામાં જનની એ જોડ સખી નહીં મળે રેલો. પ્રભુના પ્રેમ તણી પૂતળી રેલો, માડીનો હેત બારે માસ રે આ જનની, એ જોડ સખી નહીં મળે રેલો. એ માના એક દીવાના અવસર મળ્યા છે, મૃત્યુ છે અનિવાર્ય. અમારા ભીંગડસિંહ બાપુ એમ લખે કે મદના કર મન में मिथिया धन में न जोर बदन में जो बन में, मदना कर मन में मिथिया धन में न जोर बदन में जो बन में, सुख है न सबन में जीवन जन में, चपला धन में सन सन में, सुख है न सबन में जीवन जन में, चपला धन में सन सन में, तजवैर वतन में द्वेष धरन में, नाह कइन में तरसाना, जग में आखिर मर जाना जी, जग में आखिर मर जाना. मर जाना, झूठा है भाई बाप बड़ाई, झूठी माई माजाई, झूठ पितराई, झूठ जमाई, झूठ लुगाई ललचाई, सब झूठ सगाई अंत जुदाई, અને દેહ જલાના સમસાના જીત ચેત સિયાના फिर नहीं आना. कारण के मदना कर मन में मिथिया धन में, जोर बदन में जोबन में, सुख है न सपन में जीवन जन में, चपला धन में छन छन में, तज वैर वतन में. ભીંગડસિંહ બાપુ એમ કહે છે કે આટલું અભિમાન રાખવું નહીં. આ જગતના ચોકમાં કોઈનું રહ્યું નથી. મદના કર મન મેં મિથિયા ધન મેં, પૈસાનું અભિમાન જાજુ રાખવું નહીં, રિયા નથી.
આ તો આજે હોય તો કાલે ન હોય. આ તો ટાયર જેમ ગાડાનું વ્હીલ ફરે એમાં આખું જગત છે એ ચક્ર આકારે ફરે છે, એમાં આવે ને જાય, એની હારે લેવા દેવા ન હોય. જોર બદન મેં શરીરની તાકાતનું જાદુ અભિમાન ન કરવું. કોઈના નથી રહ્યા, આપણા ક્યાંથી રહીએ. કેલારામ બાપુ ભીમ એક વખત જમવા બેઠો. જો મને આમાં છે ને બે લાઈટું છે એટલે મને અમુક જ મોટા પૂજે છે, એટલે તમે આમ હું આમ તે મને એમ લાગે કાંઈક બેઠા છે, બાકી તો એમ કે રેડિયો સ્ટેશનમાં મેરુ ભગત બેઠા હોય આપણે એવું લાગે. આ પારિવારિક પ્રોગ્રામ છે, આ ઘરનો પ્રસંગ છે, આ તો એવી વાત છે, આ કોઈ જાહેર ફંક્શન નથી. ફરજના ભાગરૂપે મદનાકર મન મેં મિથિયા ધન મેં જોર બદન મેં. ભીમ જેવી તાકાત તો આપણે ગંગાતા વાતું સાંભળ્યું છે, બીજાની તો આપણે કઈ સાંભળ્યું નથી. તેરી રમાડતો ભીમ, 13 હાથી ને એક હાથમાં 9 હાથી, એક હાથમાં 4 હાથી, એમ કે ભીમ તેરી રમાડતો. એક બીજી મારી વિનંતી છે, લોક સાહિત્યકાર તરીકે, ગઢવી તરીકે, ચારણ તરીકે જે કાંઈ કયો બહુ શંકા કોઈ વાતમાં કરવી નહીં. ઈચ્છા પડે તો માનવું, ન માનો તો કાંઈ નહીં. મગજનું એટલું બધું બહુ એનાલિસિસ ન કરવું, મગજની પેરાલિસિસ થઈ જાય. ખોટું દોડાવવું નહીં મગજને. હશે તો હશે, નહીં હોય તો નહીં હોય. વાત એટલી જ. આપણે સવારે ઉઠીએ જ ને કેલારામ બાપુ એટલે નીંદર આવે. સવારે જાગીએ એટલે નીંદર આવે. હમણાં ડોક્ટર મને એમ કહી દે કે દેવરાજ ગઢવી તારી છેલ્લી રાત છે, સવારે તો ઉઠવા નથી. પછી જોવો મને કેમ નીંદર આવે. આપણને ભરોસો છે કે અમે સવારે જાગવાના છીએ, ઉઠવાના છીએ, એટલે આપણને નીંદર આવે છે. અને નથી જાગ્યા ને એને સંતોએ જગાડ્યા છે. શબ્દરૂપી જે કાંઈ મને તમને એને વાતાવરણ આપ્યું, શબ્દના માયરા આ જગતના ચોકમાં બધા ઘા છે, બધા હથિયાર છે. એ કદાચ પણ શબ્દનો જે ઘા છે ને, શબ્દાર હે શબ્દ પાર હે શબ્દ કી ઢગઢેરિયા, જો શબ્દ કી ખોજ કરે वो सदगुरु हमेरिया. अरे शब्द को संभार कर बोलिए, नहीं हाथ नहीं पाव. एक शब्द है औषधि तो एक शब्द है घाव. એક ઔષધિ છે તો એક ઘા છે. વાતાવરણો છે એ શબ્દના જ. જેને તેને શબ્દ લાગી ગયા છે. આધી સાખી શીશ કટે પૂરી કહા સમાય બાપુ. આધી સાખીમાં જો માથું કપાઈ જતું હોય તો આખી તો કેમ આપણે એમાં. એક આખું વાતાવરણ હતું સાહેબ. એ ભજનનો આખો એક ગદગંગાથી માંડી, નિજારપંથથી માંડી અને જે કાંઈ વાતાવરણો થતા, કેલારામ બાપુ પાસે ઘણી વખત બેઠા હોય, જૂની યાદી કરે. હું તો ઘણી વખત બાપુને કહું, બાપુ તમે તોય સારું કહેવાય કે હજી સાંભળો છો અમારા જેવાઓને. કેવા વાતાવરણ મારી આવી છે. એ વખતનું ભજનનું કેવું વાતાવરણ છે, આજથી 35, 40, 50 વર્ષ પહેલાનું ભજનનું વાતાવરણ કેવું હોય છે. અને આ 90 સેકન્ડની રીલ્સનો આખો યુગ છે. મોબાઈલે આપણને ઘણું બધું આપ્યું છે, એની ના નથી, પણ છીનવી ઘણું લીધું. હો, મોબાઈલે એકલા કરી નાખ્યા. 4 જણા બેઠા હોય પણ 4 નોખે નોખા જ હોય. બધા પોતપોતાનો મોબાઈલ લઈને બેઠા હોય. એ મદનાકર મન મેં મિથિયા ધન મેં જોર બદન મેં. ભીમ જેવી તાકાત નહીં. અને ભીમ છે એક વખત જમતી વખતે માં કુંતા રે વાદે છેડ્યો. માં આર્યો. આ માનો પ્રસંગ છે. મને લાગી જાય કાનો, પછી ત્યાં સમુદ્ર પણ બની જાય નાનો. એક માં છે એ મને કાનો માતર લગાડી અને તમે માં કરી નાખો એટલે કવિ એમ કહે કે સમુદ્ર નાનો થઈ જાય. બહુ સાચી વાત છે. આખા જગતના દર્શન કૃષ્ણને માં જ્યારે જશોદા માં એ કીધું ને, જશોદા માને આખા જગતના દર્શન માં શબ્દથી થયા છે. માં એક વખત કે કાના મેં નથી માટી બધું વાત હતી મારા બેટા, એક વખત માં કે. અને અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ કાળિયો ઠાકર માં જશોદા સામે માં બોલ્યો ને, આખું બ્રહ્માંડ ને જગત દેખાણું. મને ને તમને એમ કહેવા માંગે છે, એક મામા મારું તમારું આખું બ્રહ્માંડ છે, આખું જગત છે. માના હિસાબે આખું બ્રહ્માંડ છે, આખું જગત છે. એ માની સામે
ભીમ વાયદે ભરાણો ને જમતા જમતા ભીમ કે મારામાં તાકાત નહીં એટલી કોઈમાં તાકાત ન મરે. એટલે જશોદભાઈ કુંતી માએ એટલું જ કીધું કે બેટા ખાઈ લે, આવા સારા ન કરાય. અને રિહાણો, આ રિહાવાની શરૂઆત ભીમથી થઈ. ઘણા રિહાયો, રિહાવાળાને તમે વાહે ન જાવ ને એટલે જોતા જાય કોઈ મનોવા આવે કે નહીં. એટલે માં કુંતાએ કીધું કે બેટા એવું ન હોય, ખાઈ લે, આ બહુરત્ના વસુંધરા છે, હેરની માથે હવા હેર છે, આ જગત આદિ અનાદિ કાળથી હાલે છે, હજારો લાખો વર્ષોથી આ સૃષ્ટિ હાલી આવે છે, આવું કઈ હોય જ નહીં. માં મારામાં તાકાત એવી કોઈમાં તાકાત નહીં. અને ઊભો થયો ભીમભાઈ પોતાની થારી માથે, અને ભીમે નક્કી કરી લીધું કે મારી તાકાત નો દુનિયાને પરિચય દેવો છે કે મારી ભુજાઓમાં કેટલું બળ છે. એમાં આમ હાલ્યો જાય અને રાક્ષસ ઉતેલો, મહાકાય રાક્ષસો. ભીમને એમ થયું આની યાર મારી તાકાત માપી લઉં. ભીમે ડુંગર ઉપાડે, આમાં શંકા ન કરતા. આખો ડુંગર છે ભીમે ઉપાડ્યો અને હુડ કરતો ડુંગરનો ઘા કર્યો. તો રાક્ષસ સૂતો હતો ને, ડાબે હાથે ડુંગર ને ફગવીને કે છોકરા કાકરી સાડો રહેવા દે. હા કે કાકરી સારો રહેવા દે, ઘડી ખાધા પછી આડે પડખે થવાની ટેવ છે, ગમે ત્યાં જાવું ત્યાં જા ગોતી લઈ. બાકી હાંજ પેડા લગીને તને જો ગોતું નહીં તો મને ફાઈટ છે. અને હાંજ પડી ભાઈઓ, અને આમ રાક્ષસ આવ્યો કરતો અને ભીમે દીધું. એમાં ભીમ ભાગતો જતો હતો ને બે હાથ કપાયેલો, એક ઠૂઠો બેઠેલો, બે હાથ કપાયેલા છે, વાહે રાક્ષસ આવે છે, ડૂબતો તરણું પકડે. ઠૂઠો કહું છે કે મારી વાહ રાક્ષસ પીડ્યો, કે મારી વાહ હંતાઈ જા, હે કે મારી વાહ હંતાઈ જા. ભીમ હંતાઈ ગયો ઠૂઠા વાહ. રાક્ષસ ત્યાંથી નીકળ્યો એટલે રાક્ષસે ઓલા ઠૂઠાને એટલું પૂછ્યું કાંઈથી કોઈ છોકરાને ભાગતો જોયો? એ તો છોકરું સમજે ને ભીમને, એ કઈ ઓળખતો નહોતો. હે કાંઈથી કોઈ છોકરાને ભાગતો જોયો તો ઠૂઠો બેઠો બેઠો કે આ વાહેરીઓ ઝપટ કરી. ભીમ કે ગજબ નો છે, એક બાજુ આશરો દે ને પાછો એમ કે ઝપટ કરી. એમાં એ રાક્ષસે ભીમને આમ જા પકડવા ગયો ને તો ઠૂઠાએ ઠૂઠાથી રાક્ષસને દાબી દીધો, ખાલી ઠૂઠો દાબી દીધો. અને ભીમને કીધું વયો જા, હે કે વયો જા, આની તાકાત નથી કાંઈથી સટકી હગે. અડધો કિલોમીટર ભીમ ગયો ને તો ભીમને વિચાર આવ્યો કે મેં જેને ડુંગર માર્યો એ એને કાકરી સમજતો હતો, અને આનો એકય હાથ નંબર ઠૂઠું હાથ ને એની આ રાક્ષસને દાબી દીધો. આના હાથ કોની કાંઈ પાય છે એ તો પૂછું ને, કે મને નિરાશ નહીં થાય. ભીમ પાછો હોય એટલે ઓલાને પૂછ્યું કે બીજું કાંઈ નહીં, પણ તમારો પરિચય આપો ને, તમારા હાથ કોની કાંઈ પાય એટલું કયો. એટલે ઓલો ઠૂઠો કે હજી આ જીવે મર્યો નથી. એ કે એનું જે થવાનું સાહેબ, બાકી મને હક થતું નથી. તમારા હાથ કોની કાંઈ પાય. એટલે ઓલા ઠૂઠાએ કીધું કે આ ધરતીમાં 5 પાંડવ છે. તો ભીમના કાન હરવાથી આવે, આપણી કોઈ વાત કરે જાય ને. એ 5 પાંડવમાં એક અર્જુન નામનો પાંડવ છે જે શબ્દવેદી બાણ મારી જાણે છે. શબ્દવેદી બાણનો એની પાસે અનુભવ છે. એ અર્જુને શબ્દવેદી બાણથી મારા 2 હાથ કાપી નાખ્યા. મારે મરી જવું હતું, પણ મને એમ થયું કે મરી જાય ને તો મારો આત્મો સદગતિ નહીં પામે, મારે બદલો લેવો છે. અર્જુન નહીં પણ એ 5માંથી એકય ભાઈ અહીંથી નીકળ્યો ને મને ખબર પડી, તેથી જો નાસ્તો ન કરી જાઉં તો મને ફટ કહેજો. ભીમ ક્યાં કહેવાય નહીં હું વસ્ટેરો છું. પોસે પગે ભીમે દીધ્યો. હા જે ઘરે ગયો માં કુંતાએ કીધું કાં બેટા, એટલે ભીમે જ પેલા પૂછ્યું કે માં કઈ ટાઢું પીડ્યું. જેની થારીમાં ગરમ આવે ને જે પાટું મારીને વયા જાય ને એના ભાગમાં ટાઢા જ હોય. હે કે ટાઢું પીડ્યું કે કાં બેટા, હું નહોતી કહેતી કે હવા હેર ભૂટે છે. માં હવા હેર તો ઘણા ને ભૂટકે, મને સીધો 18 હેર ભૂટકી ગયો. મદલા કર મન में मिथिया धन में जोर बदन में जोबन में सुख है न सपन में चपला धन में. આ લીલા છે આખું. આપણે 2 સપનાની ગેલારામ બાપુ દુનિયા છે. એક આંખ ખુલે ત્યારે સપનું બંધ થાય છે, એક આંખ બંધ થાય ત્યારે સપનું. 2 જ સપનાની દુનિયામાં જગતનો માણસ જીવે છે. દાન અલગારીને કડી છે કે સપનું ખોટું કે સંસાર ખોટો, ખુજ પડે નહીં રે આમાં સપનું ખોટું કે સંસાર ખોટો.
ઉજ પડે નહીં રે યુગ વીતાને યુગની પૂર્ણા સદીઓ થઈ ગઈ રે યુગ વીત્યાને યુગની પૂર્ણા સદીઓ થઈ ગઈ રે મરમી એનો મરમ ન જાણે મરમી એનો મરમ ન જાણે કૌતુક કેવું રે સપનું ખોટું કે સંસાર ખોટો યુગ વીતા અને યુગની પણ સદીઓ થઈ ગઈ ઓશો તો એમ કહે છે કે આ જગત છે ને એક સમૂહ સપનું છે આખું જગત એક સપનું છે સમૂહ સપનું છે એટલે આપણને હા શું લાગે છે યુગ વીતા યુગની પણ સદીઓ મરમી પણ એનો મરમ નો જાણે આ કૌતુક કેવું કૃષ્ણ સુદામા ઘણા આખો પટો છે ને બાપુ ઠેઠ દ્વારકાથી લઈને સોમનાથ લગીનો આ ઉર્જાવાન પટો છે હું નથી કહેતો ભૌગોલિક જાણકાર માણસો ભજનના જાણકાર માણસો જેના જે તત્વો છે એ ખેંચે છે જે તત્વથી માણસને ભજન કરવાની ઈચ્છા થાય જે તત્વથી માણસ આપણી ભાષામાં જે ભૂમિમાં પગ મૂકો અને આપણને ઠારો મળે આપણને શાંતિ મળે એટલે સમજવું કે આમાં કંઈક તત્વ છે એ કૃષ્ણ અને સુદામા ઈ દ્વારકા ગોમતીજીને કાંઠે ગોમતીજીમાં ડૂબકી મારવાની તૈયારી કરી સુદામાં અને સુદામા કૃષ્ણને પૂછે છે કે હે કૃષ્ણ મેં વાત સાંભળી છે આ લીલા લીલા તારી લીલા ના બધું આ મેં વાતું સાંભળ્યું છે પણ આ લીલા હું ઈ તો કે લીલા હું ઈ તો કે એટલે કે ઈ તો પછી કે હું સુદામા પણ એક એક ડૂબકી તો મારી લઈએ અને એમ કહેવાય છે કૃષ્ણ અને સુદામાએ ડૂબકી મારી અને કાળિયા ઠાકરની જે કઈ લીલા દેખાડવા નથી તૈયાર થઈ હો એક ડૂબકી માર્યા પેલો તો સપનામાં જાણે સુદામા વયો ગયો હોય અને સપનામાં ખોવાઈ ગયો ને એક રાજ્યમાં જાપામાંથી દાખલ થયો એ રાજ્યનો રાજા છે એ મરી ગયેલો અને એ રાજનો એવો નિયમ કે જાપામાંથી જે કોઈ પેલો આવે એને રાજા બનાવો અને સુદામો જ આવ્યો પેલો તો આખા ગામે વાતે ગાતે સુદામાને રાજા બનાવી દીધો ને હવે સીધી ખુરશીમાંથી બેહારી દે કોને ન ગમે ભાઈ સુદામો જમાવટ કરી બેઠો ને એનો સંસાર ચાલુ થયો ને 10-12 રાણીઓ છે 7-8 બાળકોનો જમાવટ એમાં એક રાણી છે મરી ગઈ એ રાણીનું મૃત્યુ થયું એ રાજ્યનો પાછો એવો નિયમ કે કોઈ રાણી મરી જાય તો એના પતિને એની હારે હરગવું પડે સુદામાને કીધું કાલો તૈયાર થઈ જાવ કે ભાઈ મારો શું છે કે આ રાજનો નિયમ છે તું જેમ રાજા બન્યો એમ જ આ નિયમ છે એની ઘરવાળી મરી જાય તેના પહેરું એને ઘરવાળાને હરગવું પડે મારે કે નથી હરગવું કે એમ થોડું હાલે મજા કરવી હતી ત્યાં સિંહાસન બેસી ગયો હવે મરવાનું હરો મારે નથી હરગવું એ ટીંગા ટોરી કરી તાવ ડૂબકી મારીને બહાર નીકળ્યો ને આમ કર્યું કૃષ્ણ સામે જોયું તઈ કૃષ્ણે કીધું કે જોઈ લીધી ને લીલા બધા આ જ લીલા છે આનાથી વધુ કઈ છે નહીં જે લીલા કયો એ લીલાની વચમાં મારે ને તમારે રહેવાનું છે એમાં સંતો જેમ કહે છે હરિભક્તો જેમ કહે છે વિદ્વાનો જેમ કહે છે જ્ઞાનીઓ જેમ કહે છે કે સાચું શું છે તો કે જ્યાં જાગે ત્યાં રામ ભજન સુતા રામ સંભાર ઉઠત બેઠત આત્મા પછી ચાલનતા ચિતા કારણ કે આયુષ નીર તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ હરિ ભજન વિન જાત હે તેરો અવસર ઈશ્વરદાસ તો તમે આ તો કરી શકો કે નહીં કે શું કે હરિના ભજન વિના તારો ગયો રે જન મારો મૂર્ખ મન રહ્યો રે તારે ભટકારો માતાને ઉદર વસી
જગ રે ઉજિયારો હરી નામ ભજન વિના તારો ગયો રે જન મારો મૂર્ખ મન રહ્યો રે તારે બતારો દેવોને દુર્લભ મનુષ્ય દેહ તારો દેવોને દુર્લભ મનુષ્ય દેહ તારો કેટલા રે જન્મના જોને છે રે ઉપકારો એવા કેટલા રે જન્મના છે રે આરે ઉપકારો હરિના ભજન વિના દીન જાવું આપણે મસાણોની મોજારો એક દીન જાવું હવને મસાણોની મોજારો કાયમ અહીંયા નથી રે હરિના ભજન વિન ગયો જન મારો મૂર્ખ મન તારે રિયો તો કે કાયમ ભટકારો. અમુકના જીવનો એવા હોય થોડોક ઓલો હોલી કો ઓછો કરો સમજાય. જેના મરણ પછી જેનું સ્મરણ થાય ને એ જીવન. ક્યાં મહાપુરુષો એના જીવનો જેવા કે મારે તમારે સ્મરણ કરવું પડે. ચાંદો ને સૂરજ રહે ને ત્યાં લગી ભડદા હતાની વાત છે રહેવાની છે. આખું જગત રહે ત્યાં લગી જે મહાપુરુષોએ પોતાના જીવનો આ જગતના ચોકમાં જે ન્યોછાવર કર્યા છે. આ દુનિયા કિંમત જ એની કરે છે. તમે કેટલું જીવાય એને આ જગતને કાંઈ લેવા દેવા નથી. તમે કેવું જીવ્યા દુનિયા એની નોંધ લે છે. 15 થી 25 હા અકલી બને ઇન્સાન, બાકી 60 ગયે નહીં સાપડે પછી ડાયબ શંકરદાન. 15 થી 25 વર્ષની અવસ્થા તો આપણું ગામડું છે સાહેબ. ખેડ પ્રદેશના બધા ગામડાઓ આજ પણ આટલો યુગ ગમે એટલો ગમે ત્યાં પહોંચ્યો હોય પણ આજે આ ધરતીના માણસને જેને અનુભવ કર્યા છે, આ ધરતીનો જેને અનુભવ થયો છે એને ખબર છે સાહેબ.
દુનિયાનો રંગ હજી બહુ એટલો બધો નથી લાગ્યો. એની ખાલસતા, એ વાતાવરણ, એ ભોળપણ અને પોતાનું જે જીવન છે મોજથી આનંદથી માગતો નથી માધવા તારી પાસે કરોડ રૂપિયા ગીરતાર, બાકી વખતે મારો વ્યવહાર એને સાચવી લેજે સાંભળા. કારણ કે તે દીધું ઘણું, મેં લીધું ઘણું, તને કીધું ઘણું કાન, હવે ભલો થઈને ભગવાન થોડોક સંતોષ દે ને સાંભળા. સંતોષ વાળો માણસ હતો આ દુનિયાનો માણસ, આ જગતનો માણસ છે. કે કોકને રોટલા અડધી રાતને ટાણે, આજ પણ હું કાયમી આ પ્રોગ્રામમાં વાત કરું છું, બરડો હોય કે ઘેડો હોય કે આપણો જે વિસ્તાર હોય, આજ પણ અડધી રાતને ટાણે માણસ આવે ને. ગેલારામ બાપુની ઝૂંપડી છે, પરબની જે પરંપરા, ટુકડો ત્યાં હરી ઢુકડો. આજે એ ઝૂંપડી ત્યાંથી માણસ નીકળે, વટે માર્ગો નીકળે તો એ ઝૂંપડી આવે એટલે પેલા વેલા એને પૂછે, પેલા તેની જે વ્યવસ્થા હોય, ગરમ પાણીથી માંડી, સ્નાનથી માંડી, હાથ પગ ધોવાથી માંડી, ચા પાણી પાઈને પછી રોટલાનું પૂછે. અડધી રાતે 2 વાગે કદાચ કોઈક આવ્યા હોય ને તો આ પરંપરામાં, પરબની પરંપરામાં 2 વાગે ત્યાં તાવડિયું મંડાય છે અને ત્યાં રોટલો અપાય છે. આ મોટામાં મોટું, બસ આનાથી વિશેષ કઈ છે નહીં આ દુનિયામાં, આનાથી વિશેષ જ નથી કઈ. એમાં જ્યાં જાગે ત્યાં રામ ભજ અને સુતા રામ સંભાર, ઉઠત બેઠત આત્મા ચાલનતા ચિતાર, સાયા ઇતના માગું જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ન રહું ઓર સંતો ભૂખા ન જાય. 2 જ માગણી આ ધરતીના માણસે કરી છે કે એક મારા કુટુંબનું પાલન પોષણ થાય ને એક મારે આંગણે કોઈ આવે એનું પાલન પોષણ થાય. तुलसी संसार में कर ले सुकृत काम, तो क्या कि देने को टुकड़ो भलो और लेने को हरि नाम. 2 જ બાબતની નોંધ લેવાની છે. એક તમારા આંગણામાં કોઈ આવે ને તમારી પાસે હોય તો ટુકડો દિયો ને બીજું ન કરી શકો તો કાંઈ નહીં, બેઠા બેઠા રામનું નામ. તમે જેને કૃષ્ણને ભગવતીને ભેરિયા વારીને કોઈ પણને માનતા હોય ને એનું નામ લ્યો. લોક કવિઓએ આજ બાપુ વાત કરી છે, ચક્ર સૂતી છૂત જાકો મોટો નામ, જસ ગાવે ત્રિલોક મેન, પછી રાજીવો સીતારામ. ચક્ર સૂતી એટલે ચક્રની દીકરી, ચક્ર સૂતી ચક્રની દીકરી તાવડી, ચક્ર સૂતી સૂત તાવડીનો દીકરો રોટલો, જાકો મોટો નામ, એનો જ્યાં મોટો નામ, પછી જસ ગાવે ત્રિલોક મેન, રાજીવો સીતારામ. 2 ની જ વાત થઈ એ તો કર, કારણ કે દેવોને દુર્લભ મનુષ્ય દેહ તારો. દેવ છે અને પાપ ને પુણ્ય ને એવું કઈ છે જ નહીં, એનું જે બેલેન્સ છે ને એ ખાય છે. પશુ છે ને એ પુણ્ય નથી કરી શકે. સિંહ છે એ ગાયને મારી નાખે તેને પાપ ન લાગે તો એનો ખોરાક છે. એક મનુષ્ય માણસ જ એવી વ્યવસ્થા છે કે બધું કરીએ. કે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એમ કહે, આજે એનો જન્મદિવસ છે ભાઈ શ્રીનો, હું એને યાદી કરું. એ એમ કહે કે આ સ્ટેશન છે ને એમાં જંક્શન છે, મનુષ્ય અવતાર છે. આ જંક્શનથી તમારે ટ્રેનને ક્યાં ઉપાડવી, અપ કરવી ડાઉન કરવી તમારા હાથની વાત છે. માણસ એક જ એવો છે કે ધારે કરી શકે, આ બીજાને વ્યવસ્થા જ નથી. વાં તો 33 કરોડ છે, વધઘટ કોઈ થઈ જ નથી. અપસરાઓ ન્યાય ઘણી છે, ત્યાં કોઈની સઠિયું વેસાણીઓ આપણે સાંભળ્યું નથી, ત્યાં રહોડાય નથી, ત્યાં રસોઈ થતી નથી. એટલે તો આપણે અહીં જુવારીએ ત્યાં પૂગે. એક જ વ્યવસ્થા આપણા માટે છે કે માણસ કરી શકે. એમાં મનુષ્ય અવતાર, દેવોને દુર્લભ આ મનુષ્ય દેહ અવતારો, કારણ કેટલા જન્મના છે ઉપકારો. ભગત બેઠા છે, મેરુ ભગત, નેભા ભગત, મોરલો મરુત લોકમાંથી આવ્યો એ ભજનો, આ જ મોરલો, આ જ મૃત્યુલોકમાં જે આવ્યો છે આત્મા રૂપી લઈને. દરેક ભજનનો સાર જ આવો છે બાપુ, દરેક ભજનનો સારા, બસ એનાથી બીજું કઈ વિશેષ હોતું જ નથી. અને એનો એને નશો હતો એ ગાવા વાળા માણસો, એનો આનંદ હતો. આપણે ઘણી વખત વાતમાં વાત એમ કે એમાં મારે હું જો અત્યારે આ શબ્દ બહુ આવે, એમાં મને શું ફાયદો? માણસ ફાયદો ગોતતો થયો. 2 જણા ભળે ને ન્યાજ બેકા બીજાનું ગણિત ચાલુ થઈ જાય. આમાં મને કેટલો ફાયદો થાય? શરૂઆત જ ભિખારી વૃત્તિની થાય, પછી તો સંબંધ આગળ વધે. પેલા ઈ ક્યાં કાંઈ હતું સાહેબ? પારકી છઠ્ઠીના જાગતલ થઈને કોખાટું થઈને હજારો કપાઈ ગયા, એક નહીં. લેવા દેવા ન હોય કાંઈ, બસ કેટલાય આ જગતના ચોકમાં એના જીવનો ઉજાગર કરી ગયા છે. ઘણી વખત શું થાય ખબર? એક બહુ સારી પ્રસંગ છે કે એક કસાઈને ત્યાં
એક ઉંદર, એક કબૂતર, એક મુરઘી, એક બકરી આ એના આંગણામાં રમે ત્યારે ઉંદર ને કબૂતર ને મુરઘી ને બકરી ચારે મિત્રતા થઈ ગઈ, ભાઈબંધી થઈ ગઈ. એમાં એક દી કસાય ઉંદર પકડવાનું પાંજરું લઈ આવ્યો. ઉંદર જોઈ ગયો હો અમે પકડાઈ પાંજરા આવી ગયા. એને કબૂતર ને કીધું, કબૂતર ભાઈ હા કે અમે પકડાઈ ની પાંજરું લઈ આવ્યો આ માલિક આપણો. કબૂતર કે એમાં મારે હું? તારો પ્રશ્ન છે. મુરઘીને કીધું, મુરઘી બેન પાંજરું આવ્યું ઘરમાં નવું અમે પકડાઈ. મુરઘી કે એમાં મારે હું? કીધું તારો પ્રશ્ન. બકરીને કીધું, બકરી બેન કે પાંજરું આવ્યું, બકરીએ તો કોઈ ન કરી એવી કર્યો. ક્યાં પાંજરું ને ક્યાં હું ને તું જાણ ને પાંજરું જાણ અમારી પાસે શું કરો? આવી બધી વાતો તારે તાર કરે. ઉંદર બધાને એમ કે છે પાંજરું આવ્યું પાંજરું આવ્યું, કોઈ જોતું નથી હો. એ પાંજરામાં જે કસાઈ હતી ને એની ઘરવાળીએ રોટલો બાંધી અને મૂકી દીધો કે આ પાંજરામાં આ રોટલાના ઓલે ઉંદર આવશે તો ઉંદર પકડાઈ જાય. પણ થયું એવું કે ઉંદર ન આવ્યો, ત્યાંથી હરપ નીકળ્યો. હરપ પાંજરામાં ગયો. પાંજરામાંથી આમ બારોબાર ભોડું કાઢ્યું ને તો ફટ નારું પાંજરું પડી ગયું. હરપનું ભોડું બહાર રહી ગયું, પાંજરું પડી ગયું. એટલે કસાઈની પત્નીને એમ થયું ઉંદર આવી ગયો લાગે ને હાંજનું ટાણું રૂંજું કુંજું વરી શકે હુજે નહીં એવું થયું. એટલે કસાઈની ઘરવાળીને એમ થયું કે ઉંદર આવી ગયો, હાલો પાંજરું લઈ લઉં. જેવું પાંજરું લેવા ગઈ ત્યાં તો હરપની ભોડી બહાર હતી ને હરપે ડંખ દીધો ભાઈ. તો ઓય માં કરીને રાડી નાખી. મને કાંઈક કહ્યું. એનો ઘરવાળો આવીને દોડીને જોયું અને ઉજે કર્યો. ખૂદતું થયું તો હરપનું ભોડું બહાર, એને ઘરવાળીને ઓલામાં બે દાંત અને ઝેર ચડ્યું કારોતરો. શું કરવું? તાત્કાલિક બાજુમાં વેદ રહેતો હતો. વેદને બોલાવીને કીધું, ત્યારે ડોક્ટરના જમાના નહીં. વેદને બોલાવીને કીધું મારી પત્નીને સર્પદંશ થયો છે, તાત્કાલિક આવો. એટલે વેદ આવ્યો, જોયું હરપને જોયું દવા તો દીધી પણ કીધું કે આ એમ નહીં ઉગરે કે તો કે આને બચાવવું હોય ને તો તાત્કાલિક ક્યાંકથી કબૂતરના લોહીનું સૂપ જોહે. હા કે કબૂતરનું લોહી જોહે. તો કે એ તો કબૂતર મારી પાસે છે. તો કે કરો પૂરું એનું. કર્યું કબૂતરનું પૂરું. કબૂતરનું લોહીનું સૂપ પાયું તો બાઈને થોડીક ભાન આવી, હાજી થઈ ગઈ, દવા દીધી પણ નબળાઈ બહુ આવી ગયેલી. એટલે કીધું કે નબળાઈ આવી એનું શું કરવું હતું કે આને મુરઘી ને એવું ખવડાવવું પડે. મુરઘી હતી તો કર્યું મુરઘીનું પૂરું. ઉંદર ઉપર બેઠું બેઠું જોતું હતું જે પાંજરાનું કહેતું હતું એમાં હાથ આડી દીધા હગાવાલા આવ્યા. ઈ જાતા હતા કે રોકાવી કે નાના ઉતાવળ. અરે રોકાવની કે હાજે આપણી પાસે બકરી હજી વધી હે કે હાજે બકરીનું પૂરું કર્યું. ઉંદર ન્યાન્ય હતો. ઉંદર એમ કહેતો હતો પાંજરું આવ્યું પાંજરું આવ્યું, કોઈ હામું ન જોયું. એમાં મારે હું એમાં મારે હું એમાં મારે હું. એમાં ઉંદર રહી ગયો ને ઈ વઅહીંયા ગયા. આમાં મારે હું એવો અહીં વ્યવસ્થા જ નથી. આપણે આખા જગતમાં છીએ સાહેબ, કનેક્ટેડ છે, એકાબીજાને દેખાતા નથી, આપણને ખબર નથી. એ રામૈયાની છેલ્લી કડી બહુ હારીશ બાપુ કે કહે રે રામૈયો સદગુરુ ને દારો. કહે રે રામૈયો તમે સદગુરુ ને દારો. જીવન મરણ નોવા ફેરો સુધારો. એવો જીવન મરણ નો આતા ફેરો સુધારો. હરિના ભજન વિના ગયો રે જન મારો. મૂર્ખ મન રહ્યો રે તારે ભટકારો. મૂર્ખ મન રહ્યો રે તારે કહે રામૈયો કોક સાચા સદગુરુ ધારો અને જીવન મરણનો ફેરો સુધારો. અહીં બે જન્મ થાય છે બાપુ માણસ. એક જનનીના ઉદરમાંથી થાય છે, બીજો એક ગુરુની ફૂંકથી, ગુરુના શબ્દથી, ગુરુના માર્ગદર્શનથી.
ગુરુના અનુભવથી. ગુરુએ જે જોયું છે એ મને ને તમને કહે, માણસનો બીજો જન્મ છે. આ દીક્ષા દેવાની જે વાત આવે છે ને, આપણી બુદ્ધિને દીક્ષિત કરે એ ગુરુ. ગુરુ ને છેલ્લો બે વયા જતા હતા ને એમાં વાળ બહુ મોટા, પવનના વાળ આડા આવ્યો, પવન જેવો ઉલરી ઉલરી નાખ્યું આડા આવે. છેલ્લો ગુરુ કે ગુરુજી વાળ આડા આવે તો હાલો આપણે આમ ફરી જાય, આપણું ક્યાં કઈ નક્કી છે ક્યાં જવું? જેનું નક્કી જ નથી કઈ. એક સુરદાસ ને દીકરા ને દીકરો માગવા નીકળેલા ને એમાં ભૂલા પડી ગયા. એટલે દીકરા ને દીકરો કે આપણે ભૂલા પડી ગયા કે જ્યાં જાવું તું ત્યાં નથી પૂગ્યા, કે આપણા ઘર બાજુ નથી રહી કે ના, કે તો પછી શું લેવા દેવા, ત્યાં ન હોવા જોઈએ, બાકી ગમે નહીં આપણે તો જવું જ છે ને. એમ એક દિન જાવું હોવ ને આઈ મસાણોની મોજારો, કારણ કાયમ આઈ નથી કોઈ રેનારો. મૂછું મરડતા મહીપતિ ગજબ હતા ગંભીર, સબળ એના શરીર અમે મહાણે જોયા મેં કરણ. અરે ગીતા ગાય જ્ઞાન દીધું કૃષ્ણએ કેવી કરી, સામળિયાના શરીર અમે મહાણે જોયા મેં કરણ. મોટર બગ્યું અને માતંગું અહીં કરોડ હોય કેકાણ, પણ છેવટનું પર્યાણ એ તો પગ પાડું શંકરા. ભંડારમાં ભર્યું હોય અંધન અપરંપાર, ભાતામાં કઈ ભારી સાથે ન આવે શંકરા. અરે ગાદી તકિયા અને ગાદલા પણ જેને કટતા એને છાણા કાંટાની સેજે અમે સુતા જોયા સાંભળા. આ જગતના ચોકમાં એમ તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય સજન સબૂત ખાનદાન કા, કર્નલ કપ્તાન હોય, જનરલ જુવાન હોય, ફौज की कमान હોય, તોરલ તूफान का, ऐसे इंजीनियर હોય, બાપગીરી મેર હોય, કલા બોતેર હોય, અને વાકેફ હો કુરાન કા, સુખદ સ્વભાવ હોય, દરિયાઓ દિલ હોય, પણ પિંગલ બનન ક્યાંય બચાવ ન બને પ્રાણ કા. મૃત્યુનું કોઈ આ જગતના ચોકમાં નિવારણ જ નથી. ઘોડે ચડી લઈ સરનામું એક દી આવતો, અહીં કાઢ હવનું બારણું ખખડાવતો. મૂછું મરડતા રાજા ધીરાજ ફાંકડા થઈ માલતા. અરે દુશ્મનોને ડરાવતા અને જેના હુકમની રાહ જોઈ અને દાસ દાસીઓ સૌ કાપતા, એવા બાદશાહો જેવા બાદશાહને પણ ખિસ્સામાં ઘાલતો, અહીં કાઢ હવનું બારણું ખખડાવતો. ગિરનાર જેવા પહાડમાં વર્ષો લગી રહી કઈક ઔષધિઓ લાવી અને મરવા પડેલ માનવીની જીવન દોરી સાંધતા, એવા વેદો જેવા વેદને પણ સિંહાસનેથી ઢાળતો, અહીં કાઢ હવનું બારણું ખખડાવતો. આ ખબર જ નથી, એક પલની ખબર નથી. હો કરે મૂર્ખ કલ કી બાત, જીવ ઉપર જમણા ફિરે જેમ તેતર ઉપર બાદ. ઘડી પલ કી ખબર નહીં. બોલો. અને આપણે 10-10 વર્ષ ફિક્સમાં મૂકીએ, 20 વર્ષની ડિપોઝિટ મૂકીએ. મારી એક હાવ ટૂંકી સલાહ છે, હોય તો જીવી લેવું. હવનું હવ કરશે, અહીં એના કરમ લઈને આવે બધા. એવું વિચારતા જ નહીં કે અમારા હિસાબે હાલે. આવી વ્યવસ્થા જ નથી. આવી બધા પોતાના ભાગ લઈને આવે. બધા મરે એની વાહે મરી નથી હગાતું, પણ કઈક સારું કામ તો બાપુ કરી હગાય ને. આપણે ઘણા એમ કે ભાઈ આપણે એની વાહે કરીએ, એને થોડું પૂગે, એને પૂગે કે ન પૂગે, તમારા અહીંથી એક કામ સારું થયું એને મૂકો. હાલો આ ભાદરવો મહિનો છે ને, જીવતા મા બાપને ટીપું ન પાય છાશ, પછી નેવે નાખે વાયસી મેરા પછી હું માંડડા. પાણી પાણી પોકારતા જેનો આત્મા ઉડી જાય, પછી પીપરે પાણી પાય મેરા પછી હું માંડડા. જે છે એ જીવતાનું છે. આપણે કાંઈ ખબર નથી મૃત્યુ પછી છે કે નથી. બે વાત છે, એક કે છે ને એક કે નથી, એની યારે કાંઈ લેવા દેવા નથી. પણ જીવતા તો આપણને ખબર છે ને કે આટલું છે. એક દિન જાવું અહીં સૌને મસાણોની મોજાર. એક બાપુની કુટિયા, એની કુટિયામાં એક સોર પડ્યો. બાપુ પાસે શું એના પૂરતું જે કાંઈ હશે પણ સોર હાવ એનાથી જે કાંઈ છેલ્લી કક્ષા હશે કે જે કંઈ આવે એમાં બાપુનું લઈને ભાગ્યો. ને બાપુ જાગી ગયા. ને બાપુ જાગ્યા ને બાપુએ હો દેકારો કર્યો ને બાપુ દોડ્યા હતા. તો ગામવાળા આવ્યા ને ગામના જુવાનો આવ્યા ને બાપુ શું થયું, ચોર બધું ચોરી ગયો ને મારું બધું લઈ ગયો ને ખપર લઈ ગયો ને આ લઈ ગયો ને તે લઈ ગયો ને બધા વાહે દોડ્યા. પણ કઈ ચોરને દોડવામાં તો પૂગે નહીં બાપુ. ચોર તો પલા પકડી ગયો. એમાં પાછા આવતા હતા ને એમાં બાપુ સમસાને બેસી ગયા. એટલે ગામવાળાએ કીધું કે બાપુ હવે અહીં રહેવા દો, અહીં હું કામ બેઠા છો, અમે સવારે તમારું જે જગ્યા હોય છે એ લઈ દે, હું તમે વયા આવો. બાપુ કે આવું નથી. કાં એ કે વેલા મળો દીકરો આવશે તો અહીં જ ને, આનાથી કેટલા કાકા ભાગવાના. એક દી આવું તો ન્યા જ છે ને. એક જમનું દૂધ નીકળેલું ને ગેલારામ બાપુ, એમાં એક જણાને કીધું કાલો ભાઈ તમારો વારો છે. ઓહો કે મારી ઉંમર નાની મારો વારો કે હું તો ચીઠીનો ચાકર છું. આવડું લિસ્ટ લઈને નીકળ્યો.